ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને મત નહીં, આ સૂત્રોચ્ચાર અને બેનર સાથે અરવલ્લીના મેઘરજમાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા. ભીખાજીનું ભરપૂર સમર્થન કર્યું. માંગ કરી કે ભીખાજીને ટિકિટ આપવામાં આવે. ભીખાજીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદથી જ તેમના સમર્થકો આ દાવો કરી રહ્યા છે. અમારે તો બસ ભીખાજી ઠાકોરને ટિકિટ મળે એ બાબતે આ રેલી કાઢી છે. અને ચાર જો મોટા નેતાઓના કહેવાથી જો ભીખાજી જેવા સામાન્ય કાર્યકર્તાની ટિકિટ કપાતી હોય, એ પણ 65 વર્ષે મેઘરજ તાલુકાના છેવાડા ગામમાં આપી હતી ટિકિટ, અને ચાર મોટા નેતા એની પાછળ પડી અને એમને દબાણ કરી અને એમને અનિચ્છા દર્શાવી કે હું ચૂંટણી નહીં લડી શકું, એમના પર દબાણ કરીને જે આ રીતે કરાયું છે એ બાબતનો અમારે વિરોધ છે. રાજીનામું આપશે ભાજપમાંથી લાગ્યું તમને? 2-4 દિવસમાં તમામ લોકો અહીંયાથી રાજીનામું આપી દેશે. ચોક્કસથી અન્ય લોકો છે, આપ શું કહેશો? કેમ વિરોધ કરી રહ્યા છો? શું માંગણી છે ભીખાજીમાં? ભીખાજીને અમે 60 વર્ષથી 70 વર્ષથી કોંગ્રેસનું શાસન ચાલતું હતું અને આટલા વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટીના ભીખાજીના કહેવાથી સાથે થયેલા છીએ ભારતીય જનતા પાર્ટીના હાથે. અને અમે કાર્યકરો અમને ઘણા વર્ષો પછી જો મેઘરજ તાલુકામાં ટિકિટ મળી હોય અને આજે પછી ભારતીય જનતા પાર્ટી અમારી ટિકિટ કાપી અને 2 જણોના કહેવાથી જો બીજા ટિકિટ બદલતી હોય તો અમે ભીખાજીના સાથે જ રહીશું. ભીખાજી નહીં તો વોટ નહીં. ડામોર અને ઠાકોરનો જે વિવાદ કરવામાં આવ્યો એમાં શું સત્ય છે? ડામોર અને ઠાકોરમાં જે વિવાદ કરવામાં આવ્યો છે એવી તો અમારે ઠાકોરોની અટક 40 અટક છે, એવી ઠાકોરોની 40 અટકો છે. જો અને 9 લાખ વોટ સાબરકાંઠા સીટ ઉપર છે તો કયા ઠાકોર છે? બીજા કયા ઠાકોર છે એવા કે 9 લાખ છે? 8 ઠાકોરો છે, બીજા કોઈ ઠાકોર નહીં. જોકે રસ્તા પર બેનર સાથે ઉતરેલા લોકોને ભીખાજીએ વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ભીખાજીએ કહ્યું કે હું આ પ્રકારનો વિરોધ ચલાવી નહીં લઉં, જરૂર પડશે તો હું આવા લોકો વિરુદ્ધ પોલીસ કેસ પણ કરીશ. ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26 સીટ ત્રીજી વખત એટલે કે હેટ્રિક થી જીતવા માટે જઈ રહી છે અને તમામ સીટો 5 લાખની લીડથી જીતવા માટે જઈ રહી છે. કોંગ્રેસને તો શોધેલા ઉમેદવાર એમના બધા જ નેતાઓ ના પાડી છે, એટલે એવો ઇનકાર કરવાનો કે ઓછા મતે જીતવાનો કે કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. અમે તમામ ગુજરાતની 26 સીટો 5 લાખની લીડથી જીતવા માટે સક્ષમ છીએ અને જીતવાના છીએ. ભીખાજીભાઈ, જીતવાની વાત નહીં, એમણે એવું કહ્યું છે કે ઉમેદવારના નામની જાહેરાત થઈ એટલા માટે બીજા ઉમેદવારે પીછે હટ કરી છે. મારા વ્યક્તિગત કારણો છે, એમાં મારે જે ઉમેદવારી નથી કરવાની એ મારા વ્યક્તિગત કારણો છે. ભીખાજી તો એમ કહી દીધું કે ભાઈ આ મારા વ્યક્તિગત કારણો છે, ઉપરથી કોઈ આદેશ થયા નથી. તમે શું કહેશો એક સમર્થક તરીકે? જો ભીખાજીનું વ્યક્તિગત કારણ હોત તો અમને અમારા સમાજના છે, અમારા સમાજમાં 1 લાખથી વધારે છે. અમને ક્યારે ભીખાજી એમ નથી કીધું કે મારો વ્યક્તિગત કારણ હોઈ શકે, એટલે અમે એ ભીખાજીની બાબતથી અમે સહમત નથી. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ખરેખર 2 લોકોના કહેવાથી ભીખાજી ઠાકોરને ચૂંટણી ન લડવા કહેવાયું કે પછી ભીખાજીએ જાતે જ મેદાન છોડ્યું?